નમસ્કાર મિત્રો, ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે. તેનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. આજે આપણે સાંભળશું રક્ષાબંધનની એક સુંદર અને પારંપરિક વાર્તા, એક એવી પ્રસંગ કે જ્યાં ભાઈ બહેનનો પ્રેમ અધૂરો રહી જાય, ત્યાં ભગવાન પણ સામે આવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનેલો છે. અહીં મોગલ બાદશાહ હુમાયું અને રક્ષાબંધન સંબંધિત એક લોકપ્રિય વાર્તા આ પણ છે, જેમાં પ્રાચીન સમયમાં જ્યારે ભારત પર મુગલ શાસન હોતું, ત્યારે હુમાયું નામના મુગલ બાદશાહનો રાજ ચલતો. એ સમયે રાજસ્થાનના ચિત્તોડ નગરમાં રાણી કર્ણાવતી શાસન કરતી હતી. એક સમયે કર્ણાવતીને ખબર પડી કે ગુજરાતનો સુલતાન બહુઆ દાવો કરીને ચિત્તોડ પર હુમલો કરવા જ રહ્યો છે. રાણી કર્ણાવતીને ખબર હતી કે તેણે યુદ્ધમાં સૈનિકોની પાસે હથિયાર ઓછા છે અને રાજપરિવાર માટે આ ખૂબ જોખમનો સમય છે. ત્યારે રાણી કર્ણાવતી એ હુમાયું બાદશાહને એક રાખડી મોકલી, બહેન તરીકે સહાય માંગવા માટે. હુમાયુંને જ્યારે આ રખડી મળી ત્યારે તેણે તરત જ બહેન કર્ણાવતીના આહ્વાનને સ્વીકાર્યું અને પોતાના સૈન્ય સાથે ચિત્તોડ તરફ રવાના થયો. હુમાયુએ કિલ્લો બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પહોંચતા પહેલા દુશ્મનોએ ચિત્તોડ પર કબજો મેળવી લીધો હતો. ભલે હુમાયું સમયસર ન પહોંચી શક્યો હોય, પણ તેને કર્ણાવતીની બહેન તરીકે ફરજ અદા કરવાની કોશિશ કરી અને પછીના સમયમાં ચિત્તોડને સુરક્ષિત કરવા માટે પ્રયાસો કર્યા. એક વખત દ્રૌપદીના પતિઓ પર અત્યાચાર થયો ત્યારે દુશાસન મહાભારતના સભામંડપમાં દ્રૌપદીનું ચીરહરણ કરવાનું શરૂ કરે છે. આખું સભાસદ મૌન છે. કોઈ મદદ માટે આગળ નથી આવતું. તે સમયે દ્રૌપદી આંખો બંધ કરે છે અને પોતાની અંતરાત્માથી શ્રીકૃષ્ણને યાદ કરે છે. દ્રૌપદી એકવાર જ્યારે શ્રીકૃષ્ણને કટી પર ઘાવ થયો હતો, ત્યારે દ્રૌપદી એ પોતાની સાડીનો એક ટુકડો ફાડીને શ્રીકૃષ્ણના ઘાવ પર બાંધ્યો હતો. એ સમયને શ્રીકૃષ્ણ ભૂલ્યા ન હતા. શ્રીકૃષ્ણ તરત જ દ્રૌપદીની રક્ષા કરવા એ અવતરી આવ્યા. તેમણે દ્રૌપદીના ચીરની લંબાઈ એટલી કરી કે દુશાસન થાકી ગયો, પણ ચીર સમાપ્ત ના થયો. શ્રીકૃષ્ણએ પોતાનું વચન રાખ્યું. એક બહેન તરીકે દ્રૌપદી જે મદદ કરી હતી, તેનું ઋણ તેમણે ચૂકવી દીધું. રક્ષાબંધન એ ફક્ત દોરી બાંધવાનો ઉત્સવ નથી, પણ એકબીજાની સામે ફરજ નિભાવવાનો સંકલ્પ છે. આજના દિવસ એ બહેનો માટે સલામતી અને ભવિષ્યની શુભકામનાઓ છે, તો ભાઈઓ માટે બહેનોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા. શું તમને ખબર છે શ્રીકૃષ્ણને કટી પર ઘાવ શા માટે અને ક્યારે થયો હતો? જો ખબર હોય તો કમેન્ટમાં જણાવો, નહીં તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને જરૂર કહીશ. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને અને તમારા પરિવારને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.